અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ સિયાળબેટ ગામ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જે તાઉતે વાવાઝોડા બાદ નુકસાન પામેલા વીજ પુરવઠાને સ્થિર બનાવવા માટે રૂપિયા 30.14 કરોડના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે। સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રજૂઆત બાદ રાજ્યના ઉર્જા મંત્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જે પીજીવીસીએલ રાજકોટ દ્વારા હવે સિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે કામગીરી હાથ ધરાશે, જે આ નિર્ણયથી લાંબા સમયથી મુશ્કેલી ભોગવી રહેલા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સિયાળબેટ માટે 30.14 કરોડના વીજ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે, જે તાઉતે બાદ વીજ સમસ્યાનો ઉકેલ કરવામાં આવી રહ્યો છે, જે ધારાસભ્યની રજૂઆત રંગ લાવી છે, જે પીજીવીસીએલની કામગીરી કરવામાં આવશે, જે ટાપુને એક સતત વીજ પુરવઠો નવો મળશે, જે ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું, તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે। આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સિયાળબેટ ગામ વતી, સિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને સિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું, તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે। આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સિયાળબેટ ગામ વતી, સિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને સિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું, તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે। આ તકે